હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ન્યૂ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ચલો, દિવાળીનું વેકેશન પૂરું થઈ ગયું, તો હવે આપણે થોડું ભણી લઈએ. તો હવે આપણે શું ભણવાના છીએ? આજનો આપણો વિષય છે અંગ્રેજી. એમાં આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ઇન્ડિયા એટલે આપણો દેશ, આપણી કન્ટ્રી, ભારત. ટેસ્ટ એટલે કે સ્વાદ, તો કે ભારતનો સ્વાદ, ભારતનો રસા સ્વાદ. ચલો, એ યુનિટ ચલાવતા પહેલાં એમાં થોડા શબ્દ હોય જે તમારા માટે ન્યૂ હોય તો એ આપણે લખી નાખવાના. તમે એના માટે બુક બનાવવાની છે તમારી, જેથી કરીને તમને કંઈ ખ્યાલ ન આવે તો એ શબ્દાર્થમાં તમે જોઈ શકો કે કયો શબ્દ તમને શું કહેવા માગે છે. ચલો, બુક અને પેન કાઢો અને બધા શબ્દ જે લખાવો એ પહેલાં શબ્દ લખો તમે. ચલો, પહેલો શબ્દ શું છે? ટુ રિસાઇટ. TORECITE. ટુ રિસાઇટ એટલે કાવ્ય પઠન કરવું. પછી બીજો છે ટોફી. TOFFY. ટોફી. ટોફી એટલે શું થાય? ચોકલેટ. ત્યાર પછીનો શબ્દ છે સાવર. SOUR. સાવર. સાવર એટલે ખાટી. ત્યાર પછીનો શબ્દ છે ડેડ. DEAD. ડેડ. ડેડ એટલે કે મરેલું. ત્યાર પછીનો શબ્દ છે થ્રેડ. THREAD. થ્રેડ. થ્રેડ એટલે કે દોરો. ત્યાર પછીનો શબ્દ છે શાર્પ. SHARP. શાર્પ. શાર્પ એટલે કે ધારદાર. ત્યાર પછીનો શબ્દ છે હર્પ. HARP. હર્પ. હર્પ એટલે કે વીણા. આ બધા શબ્દો તમારે લખવાના છે, લખી અને પાકા કરવાના છે. ચલો, હવે આપણે આપણો યુનિટ જોઈએ. તો યુનિટ આપણને શું કહે છે? ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ભારતનો સ્વાદ અથવા તો ભારતનો રસાસ્વાદ. એક્ટિવિટી નંબર 1. એમાં એ રિસાઇટ ધ પોયમ એટલે કે કાવ્ય પઠન કરવું. હવે શું કહે છે? અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. માઇન્ડ એટલે કે મગજ, એક્ટિવેટિંગ એટલે કે પ્રવૃત્તિ કરવી એમ. ડે એટલે કે દિવસ, કે મગજને પ્રવૃત્તિ કરાવતો દિવસ અથવા તો મગજને પ્રવૃત્ત રાખતો દિવસ. ચાલો જોઈએ. આઈ વેન્ટ ટુ ધ સિટી. આઈ એટલે કે હું, વેન્ટ એટલે કે ગયો, ટુ ધ સિટી એટલે કે શહેરમાં, કે હું શહેરમાં ગયો. વેન્ટ છે એ ગોનું ભૂતકાળ છે, એટલામાં છે કંઈ નહીં આવે. શું આવે? કે હું શહેરમાં ગયો. ગયો એટલે કે ભૂતકાળ, અગાઉ થઈ ગયેલી વાત. શું કે છે? ટુ સી મિસિસ સ્વીટી. સી એટલે કે જોવા અથવા તો મળવા. મિસિસ સ્વીટી એટલે કે શ્રીમતી સ્વીટીને, કે શ્રીમતી સ્વીટીને જોવા અથવા તો શ્રીમતી સ્વીટીને મળવા. સી ગેવ મી અ રૂપી. સી એટલે કે તેને, ગેવ શું થાય? ગીવ. ગીવનું ભૂતકાળ GIVE. ગીવ એટલે કે આપવું. તો શું આપેલું છે? સી ગેવ. GAVE. તો ગીવનું ભૂતકાળ આપેલું છે. મી અ રૂપી એટલે કે રૂપિયો, કે તેણે મને 1 રૂપિયો આપ્યો. ગેવ એટલે શું થાય? ભૂતકાળ. તેણે મને 1 રૂપિયો આપ્યો. ટુ બાય અ ટોફી. બાય એટલે કે ખરીદવું. ટોફી. ટોફી એટલે શું થાય? ચોકલેટ, કે ચોકલેટ ખરીદવા માટે. ધ ટોફી વોઝ સાવ. સાવ એટલે ખાટી. ટોફી એટલે ચોકલેટ. વોઝ એટલે કે હતી. ઇઝનું ભૂતકાળ, કે ચોકલેટ ખાટી હતી. સો આઈ બાઉટ અ ફ્લાવર. બાયનું ભૂતકાળ. ફ્લાવર એટલે કે ફૂલ, કે તેથી મેં ફૂલ ખરીદ્યું. જો બાજુમાં તમને જે ચિત્રો આપેલા છે એમાં પહેલાં ટોફી છે, પછી ટોફી લીધી, પછી ટોફી ખાટી નીકળી, તો એને શું કર્યું? કે મેં ફૂલ ખરીદ્યું. પછી શું કહે છે? ધ ફ્લાવર વોઝ ડેડ. ડેડ એટલે કે મુરઝાઈ ગયેલું અથવા તો ચીમડાયેલું, કે જે ફૂલ હતું આમ તો ડેડ એટલે કે મરેલું થાય, પણ આપણે ફૂલને એમ ન કહે કે મરેલું છે, એમ આપણે ફૂલને શું કહે? કે ચીણવાઈ ગયું છે અથવા તો એ મુરઝાઈ ગયું છે એમ. તો ફૂલ છે એ કેવું હતું? ચીમડાઈ ગયેલું હતું. પછી શું કહે છે? સો આઈ બોટ સમ
થ્રેડ. થ્રેડ એટલે શું થાય? દોરો. તો જો અહીંયા લખેલું દોરેલું છે દોરો. કે ફ્લાવર છે એ કરમાયેલું હતું અથવા તો ચીમડાયેલું હતું, તો એને શું ખરીદ્યું? તેથી મેં દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન. થીન એટલે કે પાતળી. કે જે દોરો હતો એ તો સાવ પાતળો હતો. પછી શું કે છે નીચે? સો આઈ બોટ અ પિન. કે દોરો તો સાવ પાતળો હતો તેથી મેં પિન ખરીદી. જો અહીંયા તમને પિન દેખાય છે. ધ પિન વોઝ શાર્પ. શાર્પ એટલે કે ધારદાર. તો કે પિન કેવી હતી? તો કે એકદમ ધારદાર હતી. તમને દેખાય છે ચિત્રમાં કે પિન એકદમ અણીવાળી છે, મતલબ કે ધારદાર છે. ધ પિન વોઝ શાર્પ એટલે કે ધારવાળી હતી, ધારદાર હતી. પછી નીચે શું કહે છે? સો આઈ બોટ અ હર્પ. કે તેથી એને શું ખરીદ્યું પાછું? કે તેથી મેં વીણા ખરીદ્યું. ધ હર્પ વુડન્ટ પ્લે. કે જે વીણા હતી એ તો વાગતી નહોતી. જોઈએ આપણને ચિત્રમાં વીણા દેખાય છે કે જે વીણા હતી એ તો વાગતી નહોતી. પછી શું થયું? સો આઈ ગેવ ઇટ અવે. કે તેથી તે મેં એને પાછી આપી દીધી. ગીવ એટલે કે પાછી, હવે એટલે કે આપી દેવી. કે મેં પાછી આપી દીધી એમ. ગેવ એટલે કે આપવું, હવે એટલે કે પાછું એમ. તો કે તેથી મેં તે પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. વેન્ટ એટલે કે ગયો, બેક એટલે કે પાછો, ટુ ધ સિટી એટલે કે સિટીમાં. કે તેથી હું ફરી પાછો શહેરમાં ગયો. ટુ સી મિસિસ સ્વીટી. કે હું પાછો શ્રીમતી સ્વીટીને મળવા ગયો. તો આમાં આપણને શું કહે છે? કે હું છે એક દિવસ એક શહેરમાં ગયો. કોને મળવા ગયો હતો? તો કે શ્રીમતી સ્વીટીને. કે શ્રીમતી સ્વીટી હતા એને હું મળવા ગયો. તેને શું આપ્યું હતું? 1 રૂપિયો આપ્યો હતો. તો રૂપિયાનું શું લીધું? ચોકલેટ લીધી. ચોકલેટ તો ખાટી લાગી ગઈ. તો ફૂલ લીધું. તો ફૂલ કરમાઈ ગયેલું હતું. પછી દોરો લીધો. તો દોરો તો સાવ પાતળો હતો. તો પછી એને શું કર્યું? તો કે પિન લીધી. તો પિન કેવી હતી? ધારવાળી હતી. તો એને પછી શું ખરીદ્યું? વીણા ખરીદ્યું. વીણા ખરીદ્યું તો એ તો વાગતું નહોતું. તો પાછું એને બધું પાછું આપી દીધું. સમજાય છે બધાને શું કહેવા માંગે છે? કે એની આંટીને મળવા જાય છે, પણ એને જે પૈસા આપ્યા હોય એ પૈસા છે વેડફી નથી નાખતો, પણ એ શું કરે છે કે અલગ અલગ વસ્તુ આમ ચોકલેટ ખાટી હોય તો એ નથી લેતો, ફૂલ કરમાઈ ગયેલું હોય એ નથી લેતો, દોરો હોય તો એ પાતળો હોય એ નથી લેતો, પીન હોય તો ધારવાળી હોય તો એ નથી લેતું. પછી વીણા, તો વીણા પણ એવું હોય તો પછી શું કરે છે કે એ પાછો વહી જાય છે શ્રીમતી સ્વીટીને મળવા. ચલો હવે આપણને નીચે શું કહે છે? Find out the words pair from the poem. કે સરખા જે શબ્દ હોય એ પોયમ મતલબ કે કાવ્યમાંથી ગોતી અને લખો. તો નીચે આપણને શું કીધું કે સિટી, તો સિટી તો નીચે શું આપેલું છે? સિટી, પછી નીચે મિસિસ સ્વીટી. તો ભાઈ આપણે ઉચ્ચાર છે વર્ડ પેર એટલે શું થાય કે આપણે બોલવામાં ઉચ્ચાર આપણને સેમ લાગતા હોય એને વર્ડ પેર કહેવાય. તો સિટી છે તો આરે શું બોલો? સ્વીટી. તો ભાઈ આપણને સેમ લાગ્યું. તો નીચે શું છે? રૂપી. તો એમાં શું આવે? ટોફી. પછી ડેડ, તો થ્રેડ. મતલબ કે આપણે ઉચ્ચાર જ્યારે બોલતા હોય ત્યારે આપણને સેમ ટુ સેમ લાગે ને એને વર્ડ પેર કહેવાય. પછી પિન તો થીન, પછી શાર્પ તો હાર્પ, પછી સોર તો ફ્લાવર. મતલબ કે આપણને ઉચ્ચાર આપણને એમ થાય કે હા આ બે વસ્તુનો ઉચ્ચાર સરખો છે, સેમ લાગે છે, એ વસ્તુ આપણે ત્યાં લખવાની છે. પછી નીચે શું કહે છે? કમ્પ્લીટ ધ ટેબલ. હવે નીચે આપણને શું આપેલું છે? આઈ ગેવ બેક, ઇટ વોઝ. પછી એક્ઝામ્પલમાં શું છે? ટોફી અને સાવર. તો આપણે ઉપર જોવાનું, તમારે ઉપર આપણને શું આપ્યું છે કે ટુ બાય અ ટોફી. તો અહીંયા એ નીચે આપણને શું આપેલું છે? ટોફી. પછી ટોફી કેવી છે? તો કે સાવર એટલે કે ખાટી, ટોફી એટલે કે ચોકલેટ. તો કે ચોકલેટ છે એ ખાટી છે. તો હવે નીચે આપણે શું લખવાનું? ટોફી પછી શું લીધું? એને ફ્લાવર. તો ચલો નીચે લખો ફ્લાવર. તો ફ્લાવર કેવું હતું? ડેડ. તો સાવર નીચે શું લખવાનું? ડેડ. કે પછી ફ્લાવર લીધું તો ફ્લાવર તો ફૂલ હતું, એ તો મારે કરમાયેલું હતું અથવા તો ચીમડાયેલું હતું.
પછી નીચે લખવાનું થ્રેડ. થ્રેડ એટલે કે દોરો, કે દોરો લીધો, દોરો કેવો હતો? થીન. તો ઇટ વોઝ થીન. પછી એની નીચે લખો પિન, કે આઈ ગેવ બેક પિન, કે પછી મેં મારી પાછી પિન લીધી. પછી નીચે શું આવે? પિન કેવી છે? તો કે ઇટ વોઝ શાર્પ. તો ખાલી લખો શાર્પ, ઇટ વોઝ ઉપર આપેલું છે. પછી નીચે લખો પિન લીધી, પછી શું લીધું એને? હર્પ. તો નીચે લખો આઈ ગેવ બેક હર્પ. પછી ઇટ વોઝ બ્રોકન, કે વુડન્ટ પ્લે, મતલબ કે વાગતું નહોતું, એટલે કેવું હોય? તૂટેલું. વુડન્ટ પ્લે લખો તોય ચાલે અને બ્રોકન લખો તોય ચાલે, કે બ્રોકન એટલે કે તૂટેલું હતું, એટલે તેથી તે વાગતું નહોતું. ચલો આજે તો સ્પેલિંગ લખાવ્યા એ તમારે લખવાના છે, પાકા કરવાના છે. અને જ્યાં એક્ટિવિટી નંબર 1, B અને C તમને કરાવી એ તમારે લખવાની છે. આજનું તમારું હોમવર્ક છે કે એક્ટિવિટી નંબર 1, B અને C તમારે લખવાની છે અને સ્પેલિંગ પાકા કરવાના છે. થેન્ક યુ.